રાજુલા તાલુકાના ધાતરોડી ડેમ 1 માં નગરપાલિકાની પાણીની પાઇપલાઇન નહીં નાખવા દેવા આરપારની લડાઈ શરૂ। આજે મહિલાઓ ખેડૂતો મજૂરોની જંગી સભા યોજી। ખેડૂત નેતા રાજુ કરપડાએ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી કહ્યું, અમે જાહેરનામાનો ભંગ કર્યો, ગુનો નોંધવો હોય તો નોંધી દેજો। આ પાણીની લાઈન નાખવા અમે નહીં દઈએ, જરૂર પડશે તો ડેમમાં ડૂબકી મારીશું। અમને તંત્ર રાત્રે દબાવવા આવ્યું, ઘરે ઘરે માઇક ફેરવ્યા અને જાહેરનામું છે ભેગા નહીં થતા આવું કરી દબાવવાનો પ્રયાસ કરાયો। અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ધારેસર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો। અગાઉ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી આવ્યું હતું। ફરીવાર નગરપાલિકાને પાણી આપવા માટે પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ચાલતી હોવાથી ખેડૂતોએ આજે વિરોધનો વંટોળ શરૂ કરી મોરચો માંડ્યો છે। અહીં ડેમ નીચે આવતા 13 ગામડાના ખેડૂતોની પગલા સમિતિ દ્વારા નગરપાલિકાની પાઇપ નહીં નાખવા દેવા વિરોધ નોંધાવી નગરપાલિકા પ્રાંત અધિકારીને અવારનવાર રજૂઆત કરવામાં આવી। થોડા દિવસ પહેલા પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક નિષ્ફળ નીવડી હતી। ફરીવાર આજે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધારનાથ મહાદેવ મંદિર ખાતે કિસાન નેતા રાજુ કરપડાની આગેવાની સાથે જંગી સભા યોજી, જેમાં મહિલાઓ, ખેત મજૂરો ખેડૂતોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરી ઉમટી પડ્યા અને તંત્રને સભામાં આડે હાથ લીધા હતા। ત્યારબાદ વિશાળ સભા, રેલી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તહેવારને લઈ અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂ છે। હાલમાં અમરેલી અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂ છે, જેમાં સરઘસ, સભા, રેલી, માઇક મંજૂરી વગર વગાડી શકાય નહીં, તે માટે મોડી રાત્રે મામલતદારની ટીમ દ્વારા ધારેશ્વર ગામમાં પહોંચી માઇક મારફતે જાહેરનામા અંગે માહિતીઓ જાહેર કરી અને જાહેરનામાની કોપી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જે કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। ધાતરવડી ડેમ 1972માં બન્યો, ખેડૂતો માટેનો સિંચાઈ યોજનાનો ડેમ છે, છતાં 1987માં દુષ્કાળ પડ્યો। ખેડૂતોએ મોટું મન રાખી આપણા જ ભાઈ દીકરા રાજુલામાં રહે છે એ રીતે 1.5 MCFT પાણી જ ખાલી દુષ્કાળ પૂરતી મંજૂરી લઈ અને આ પાણી આપ્યું અને આપણા ભાઈ દીકરા પીવે એટલા હેતુથી આપ્યું હતું। 39 વર્ષથી એ ડેમમાંથી પાણીની આ નગરપાલિકા દ્વારા ચોરી થઈ અને આ બધું કોર્પોરેટ કંપનીઓના હિતાર્થે કે નગરપાલિકાનો એ ડેમ નથી છતાંય લઈ જાય છે। તો અમને કાલથી એવા દબાવવામાં આવ્યા કે તમે આ ડેમનો અવાજ ન બની શકો, એવા અમારા ઉપર એક્શનો લેવા માટે અમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા। 10-15 દિવસ પહેલાં આજ અહીંના પ્રાંત અધિકારી સાહેબ છે, એમણે અમને 25 ખેડૂને બોલાવ્યા હતા અને અમને દબાવવાના પ્રયત્નો ન્યા થયા। પછી અમે નીચા ઉતરી અને મીડિયામાં બાઇટ આપેલી અને આજની તારીખ સુધી અને અમને એવો ડરે છે કે અમારી માંગ એ છે કે નગરપાલિકાનું પાણી સરકારે અને મહીપરીમાંથી આવ્યું છે, અહીં રાજુલા ડેમ છે, આ ચારે બાજુ સોર્સ છે, તો સિંચાઈનું પાણી ધાતરવડી ડેમમાં જ વારંવાર શા માટે લેવામાં આવે છે અને અમને દબાવીને પાણી લઈ લેવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે? અમારી ડેમ છે, નગરપાલિકાને અમે પાણી આપીએ, પણ અમારા ફ્યુઝ ગેટ આ 20 વર્ષથી પડી ગયા છે, એમાં માટે કોઈ ધ્યાન નથી દીધું। 50 વર્ષથી એમાં માટી છે, એના માટે કોઈ ધ્યાન નથી દીધું। મીટર નથી મૂક્યો અને અમને ડરાવી ધમકાવીને એ લઈ જવાની વાત કરે છે। તો અમે ખેડૂત છીએ, હવે થોડા ઘણા ખેડૂત ભણ્યા છે, ખેડૂત દીકરાને બંધારણ વાંચતા આવડે છે, હક અધિકાર હવના હોય। ચીફ ઓફિસર સાહેબ અમને અસામાજિક કહે છે। ચીફ ઓફિસર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે બેન, તમે મહિલા છો, તમે કોઈના હાથો બની અને ખેડૂતો અન્નદાતા છે જગતના, એને અસામાજિક કહેવાનું છોડી દો। અમે એમ કહીએ છીએ બેન, તમે માફી માંગી લો, નહીંતર આવતા દિવસોમાં અમે ચીફ ઓફિસર સાહેબ માફી નહીં માંગે તો એમના પણ આવેદન દઈ અને નગરપાલિકા સામે આંદોલન કરશું। સોશિયલ મીડિયામાં મોડી રાત્રે વિડીયો વાયરલ કર્યા। સભામાં ચીફ ઓફિસર સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। ધારેશ્વર સભામાં ખેડૂતોએ ચીફ ઓફિસરના વિડીયોને લઈ વિવાદ સર્જ્યો અને ખેડૂતોએ રીતસર મહિલા ચીફ ઓફિસરનો ઉધડો લીધો અને માફી માંગે તેવી માંગણી કરી। ઉપરાંત ખેડૂતોએ આવેદનપત્ર આપતી વખતે મામલતદારને ચીફ ઓફિસર સામે પગલાં ભરવા પણ રજૂઆતો કરી। ચીફ ઓફિસર અમને ખેડૂતોને અસામાજિક તત્વો કહે છે, ચીફ ઓફિસર માફી માંગી લે, નહીતર તેની સામે પણ આંદોલન કરીશું, અમે શું ગુનેગારો છીએ? ચીફ ઓફિસરે વિડીયો મૂકી અસામાજિક તત્વો કીધા। આ બેને અગાઉ શું કામ કેવા કર્યા એ અમારે ખોલવાની જરૂર પડે, એ પહેલાં માફી માંગી લે તો સારું છે। આજરોજ અહીંયા રાજુલા તાલુકાના એક 13 ગામના ખેડૂત સમિતિ દ્વારા ધાતરવડી ડેમમાં, જે ડેમ 1972માં ખેડૂતોના શ્રમદાનથી, ખેડૂતોના યોગદાનથી, ખેડૂતોના સિંચાઈ માટે
અને સિંચાઈનું પાણી મેળવી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે 1972માં તાતરવડી ડેમ બનેલો. ત્યારબાદ જ્યારે 1987માં દુષ્કાળ પડેલો ત્યારે રાજુલા જાફરાબાદના શહેરીજનોને પીવાના પાણીની અગવડ ન પડે એટલા માટે આ ડેમમાંથી પાણી આપવા માટે એક લાઈન નાખવામાં આવેલી, ટાઈમપરારી પાણી આપવા માટે. પરિસ્થિતિ એવી થઈ કે ત્યારબાદ કન્ટિન્યુ રાજુલા અને જાફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતાં અનેક ગણું વધારે પાણી ત્યાં તાતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે. ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી. જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે. આ પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ, જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ 2 લાઈન હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે. અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઈન બદલીએ છીએ, તો ખરેખર જે લાઈનનું ડાયામીટર હતું એના કરતાં 1.5 ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું? ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી, પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી. તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે, ત્યાં મીટર લગાવવામાં આવે. સાથે જ જે ડેમની સપાટી અત્યારે 24 ફૂટની છે, ભૂતકાળમાં એ 40 ફૂટની સપાટી હતી, તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે. એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે. એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે આવી ખેડૂતોની માંગણી છે. આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે. ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની, એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ આપવા તૈયાર છે. એવા યોગેશ ખાનાબાર, સંબંધ ભારત ન્યૂઝ, રાજુલા.